હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તમારું સ્વાગત છે મારી ચેનલ સુમિત વેજા વ્લોગ્સમાં. તો આજે હાલીને અમે જઈએ છીએ ગઢડિયા. આજે છે રવિવાર. વિજયભાઈ, અજયભાઈ અને બધા અમે હાલીને જઈએ છીએ ગઢડિયા, અકાશી મેલડી માના દર્શન કરવા ગઢડિયા. વાગી રહ્યા છે 6:35 અને આપણે પૂગી ગયા છીએ બરવાળા. સૂરજ પણ ઉગી ગયો છે અને 4 કિલોમીટર જેવું અંતર કાપી લીધું છે. બરવાળાથી થોડે દૂર ચાલતા આવ્યું હાંડાના ખોડિયારમાંનું મંદિર. તો ના દર્શન કર્યા અને હવે ચાલો. બરવાળા પછી હવે આવશે પોલાર પર, જે 2 કિલોમીટર દૂર છે. ગયા છીએ પોલાર પર ગામની અંદર. પોલાર પરથી એક કટક બટક અને મગની દાળ લીધી. ચાલો ખાવા. કેટલું આખું એટલા થોડુંક કેટલા કિલોમીટર એટલે ગૂગલ કર, એટલું બધું ન હોય. આટલું ચાલે ને. હવે જસદણ થોડુંક આગું છે અને થાક પણ લાગી ગયો છે અને પરસેવો પણ વળી ગયો છે. હવે જસદણ 1/2 કિલોમીટર આગું છે. ફાઇનલી 10 કિલોમીટરનું અંતર કાપીને આપણે આવી ગયા છીએ જસદણ. આદર આવી હો જમણી વાળો. આ છે જસદણનો ઐતિહાસિક દરબારગઢ. હવે અહીંયાથી 3 કિલોમીટર જેટલું ગઢડિયા દૂર છે. જોઈ શકો છો વિજયભાઈ પણ બ્લોગિંગ શીખી રહ્યા છે, એટલે હું એને શીખવાડું છું. આગળ હરખો વિડીયો છે.
જો આ થોડીક અમારી ટુકડી આગળ વહી ગઈ છે આડો હોય ઊભો ન હોય અને વાહે થોડાક છે હાઈલા જેવી એટલે આ ઊભો ન હોય. વિજયભાઈ વ્લોગમાં ઊભો ફોન રાખતા હતા એટલે હું કહેતો હતો કે આડો ફોન રાખો, આગળ હરખો વિડીયો મેં. રામ રામ ને સીતારામ બધાને. તો જો ગઢડિયા હાલીને આવી છે. અમારી એક ટુકડી આગળ વહી ગઈ છે. આ સુમિતભાઈ વ્લોગર, અજયભાઈ જેમની હારે હોય વિડીયો ઉતારવામાં. હવે પૂગવા આવ્યા છે. કેટલા કિલોમીટર છે સુમિતભાઈ? 1.5 કિલોમીટર જેવું છે. અને જુઓ પગ હાવ થાકી ગયા છે. નહીં ચલાતું. મોગરો જસદણ અને ગઢડિયા ચોકડીએ મળી મહેન્દ્રા થાર જોઈ શકો. આપણે એક દી લેવાની. ચાલતા જતા વચમાં આવી મારી રમકડાની દુકાન. મેં પણ જોયું કે આ મેં કીધી બનાવી. ખાઈને એટલે આટલું આયલા પછી મંદિર દેખાઈ ગયું. મંદિરે આવીને હવે હાલો અંદર દર્શન કરતા આવી માતાજી મેલડીમાં. આજે રવિવાર છે એટલે ખૂબ જ વધારે ભાઈ ભક્તો આવ્યા છે. અહીંયા અંદરની બાજુ માતાજીના તાવા ઝાપડી બનાવવાનું ચાલુ છે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ. સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.